કાંડ. રામાયણનો કયો સર્ગ કહેવાય? કયો સર્ગ રામાયણનો? ખબર નહીં. નામકરણ વખતે હું બોલી ગઈ હતી. કયો કહેવાય? તમારા ક્લાસમાંથી જ કોકે જવાબ આપ્યો તો કયો કહેવાય? 5મો. આમાં આપણે સવાલ બાકી છે ને? આપ્યો મેં? આપ્યો બેને? એસાઇનમેન્ટના સવાલ આપ્યા? એકમાં બાકી છે ને એકમાં આપ્યો. શેમાં આપ્યો? ચાલો હવે સવાલ લખીએ. સવાલ લખતા જઈએ. જે થયો હોય મને કહેતા જજો. હો ને? રામાયણના કાંડ અનુસાર તેનો પરિચય આપો. અસાઇનમેન્ટમાં આપ્યો આ સવાલ, બરાબર ને? એટલે આપણે એ ચલાવીશું નહીં, અસાઇનમેન્ટમાં લખીશું અને 2 જણા વાંચશે ત્યારે આપણે એની ચર્ચા કરી લઈશું. હો ને? બરાબર? ત્યાર પછી રામાયણ આદિકાવ્ય ચર્ચો. જનરલ ક્વેશ્ચન. રામાયણ આદિકાવ્ય ચર્ચો. જનરલ ક્વેશ્ચન. વાલ્મીકીનું જીવન. જનરલ ક્વેશ્ચન. થઈ ગયું ને? તો હા કે ના બોલતા જવાનું છે. બેસી નથી રહેવાનું, જવાબ આપવાનો છે. વાલ્મીકીનું જીવન થઈ ગયું? ઓકે. જેને બેસી રહેવું હોય એ ક્લાસની બહાર જ જતા રહે, કારણ કે આપણે ચોપડી વગર કામ કરી રહ્યા છીએ. તમારા અભ્યાસક્રમમાં કયા અધ્યાયો લખાયા છે? જે 4, 13 વગેરે લખાયા છે ને? 4, 18 બોલતા જાઓ. કયા અધ્યાય છે? યુનિટ 3માં બોલો. ના, પહેલાંથી બોલો ને. ચલો યુનિટ 1થી બોલો. યુનિટ ઊભા રહો. 4 એક ધીમે ધીમે જાઓ. ધીમે. લખતા જાઓ જોડે. હું કહું ત્યારે જ બોલજો. અશોક વાટિકાનું વર્ણન કરો. જનરલ ક્વેશ્ચન ટૂંક નોંધ. નેક્સ્ટ. હનુમાનને સીતાનું પ્રથમ દર્શન. ટૂંક નોંધ. જનરલ ક્વેશ્ચન. પછી બોલો આગળ. પછી બોલો આગળ. હા બોલો. હા પછી બોલો. એક જ મિનિટ. હા હવે ઊભી રહેજો. હા બોલો. સીતાની રાવણને સમજાવટ. સીતાની રાવણને સમજાવટ ટૂંક નોંધ તરીકે પૂછાય. સીતાનો રાવણને ઉત્તર, રાવણનો પ્રતિભાવ ટૂંક નોંધ તરીકે પૂછાય. એકવીસ છેલ્લો ને બેટા? ઓકે. 26 21 કે 26 છેલ્લો? નેક્સ્ટ લખો. પ્રાણ ત્યાગ માટે તત્પર સીતાનો વિલાપ. પ્રાણ ત્યાગ માટે તત્પર સીતાનો વિલાપ ટૂંક નોંધ તરીકે પૂછાય. પછી આગળ સર્ગ છે, પણ આપણા અભ્યાસક્રમમાં મેં એટલે પૂછ્યું કે 21 કે 26 છેલ્લો? 26 કીધું ને? રામાયણની કાવ્યશૈલી જણાવો. રામાયણની કાવ્યશૈલી જણાવો. બંને રીતે પૂછાય. વાલ્મીકીની ઉપમા.
ટૂંકનોંધ તરીકે પૂછાય. વાલ્મીકીનું પ્રકૃતિ નિરૂપણ ટૂંકનોંધ તરીકે પૂછાય. પાત્રાલેખન લખો. હનુમાનનું પાત્ર થઈ ગયું કે બાકી? ઓકે, તો આપણે એમાં ચર્ચા કરી લઈશું. બરાબર, અસાઇનમેન્ટમાં આપ્યું છે ને, એટલે બે જણામાં જ છે, આપણે ચર્ચા કરી લઈશું. રાવણનું પાત્ર જાતે જોઈ લેવાનું રહેશે. સીતાનું પાત્ર હું ચલાવી દઈશ. સીતાનું પાત્ર હું ચલાવી દઈશ. રામાયણ કાલીન સામાજિક જીવન જનરલ ક્વેશ્ચન હું ચલાવી દઈશ. સામાજિક જીવન, રામાયણ કાલીન સામાજિક જીવન. નેક્સ્ટ, સુંદરકાંડ શીર્ષક નામકરણ આપણે શીખી ગયા ને પહેલો સવાલે, હનુમાનની અદમ્ય યાત્રા વગેરે જે કે પહેલો સવાલ જે કર્યો ને, સુંદરકાંડ શીર્ષક નામકરણ હનુમાનની યાત્રા શરૂ થઈ ને ત્યાંથી એની હો ને, બરાબર. જનરલ ક્વેશ્ચન ટૂંકનોંધ બંને રીતે પૂછાય, શરૂઆત છે ત્યાં. આ થયા આપણા સવાલો સુંદરકાંડના. એમાં કયા થયા છે મને જરા રિપીટ કરો. રિપીટ કરો કયા થયા. હું બોલી ગઈ ને એમાં. બેસી નહીં રહેવાનું, મેં પહેલાં કહ્યું બેસી રહેવાનું, એ લોકો જતા જ રહે બહાર. પછી યુનિટ 3માં વાંચો. ખુશી કયો સર અધ્યાય છે? યુનિટ 3. હા, ફરી બોલો. યુનિટ 3 15, 16, 17, 18 નથી, ખાલી 19, 20. હા હા હા, જોઈએ જોઈએ. હું ભૂલી જઈશ એટલે તને પાછી પૂછીશ. ચોપડી નથી એટલે તમારે આ પેપર હવે જેમ બોલાય છે એમ જ તૈયાર કરવું રહ્યું. ઓકે, તમે જે હેડિંગ માર્યા ને એમાં નોંધો. હેડિંગ માર્યા એમાં છે. પંદરથી શરૂ થાય ને યુનિટ 3. સીતાની રાવણને સમજાવટ લખી ને ત્યાં લખી નાખો સર્ગ 19, બાજુમાં કૌંસમાં લખો 19મો સર્ગ. બરાબર. પછી સીતાનો રાવણને ઉત્તર અને પ્રતિભાવ લખ્યું ને ત્યાં બાજુમાં કૌંસમાં લખો સર્ગ 20. અને સીતાનો વિલાપ લખ્યું ને ત્યાં બાજુમાં લખો સર્ગ 26. અને આ થયા સુંદરકાંડના સવાલો આપણે કરવાના.